વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11માં ભૂગોળ વિષયમાં ત્રીજો ભાગ ભૂકંપ અને જ્વાળામુખી ચેપ્ટર છે. એનો ત્રીજો ભાગનો અભ્યાસ કરવાનો છે. અને ત્રીજો ભાગ છે ભૂકંપના પ્રકાર. આ જે ભૂકંપના પ્રકાર છે એમાં આપણે જે વાત કરવાના છીએ તે ભૂકંપના જે પ્રકાર છે એ ભૂકંપના પ્રકારમાં એના જે મુખ્ય પ્રકારો છે એની વાત કરીશું. સાથે સાથે ભૂકંપના જે 3 પ્રકારો પડે છે એ 3 પ્રકારોના પેટા પ્રકારોની વાત પણ આપણે કરીશું. અહીંયા તમને આકૃતિ આપવામાં આવી છે. આકૃતિમાં આપણને દર્શાવ્યું છે કે ભૂકંપના કેટલા પ્રકાર પડે છે. તો ભૂકંપના એ મુખ્યત્વે 3 પ્રકાર પડતા જોવા મળે છે. મેઇન જે પ્રકારની આપણે વાત કરીએ છીએ એ 3 પ્રકાર છે. એક છે ઉત્પત્તિના આધારે ભૂકંપ, બીજો છે ભૂકંપ કેન્દ્રની ઊંડાઈના આધારે ભૂકંપ, ત્રીજું છે સ્થાનના આધારે ભૂકંપ. ઉત્પત્તિના આધારે ભૂકંપ આપણે જોઈએ તો કુદરતી ભૂકંપ અને કૃત્રિમ ભૂકંપ. કુદરતી ભૂકંપ એટલે કુદરત દ્વારા અને કુદરતના બળો દ્વારા જે ઉત્પન્ન થાય તે. કૃત્રિમ ભૂકંપ એટલે એવો ભૂકંપ કે જે ભૂકંપ કેટલાક માનવ સર્જિત કારણોના કારણે ઉત્પન્ન થાય. હવે અગત્યનું આપણા માટે કુદરતી ભૂકંપ છે. એમાં જ્વાળામુખી પ્રસ્ફોટન થાય તો પ્રસ્ફોટન થવાના કારણે પણ ભૂકંપ થતો જોવા મળે છે. બીજું છે જ્યારે પણ જ્વાળામુખી પ્રસ્ફોટન થતું હોય છે ત્યારે જ્વાળામુખી પ્રસ્ફોટન વખતે ભૂકંપ થતો હોય છે. બીજું છે ભૂસંચલનીય ભૂકંપ હોય છે કે પૃથ્વીની આંતરિક ભાગમાં ભૂસંચલન એટલે કે ગરમી અને દબાણના કારણે ભૂકંપ ઉત્પન્ન થાય છે. બીજું છે સમપરિસ્થિતિક ભૂકંપ. અને ચોથું છે મહાસાગર તળ એટલે કે સમુદ્રના જે તળિયું છે એ તળિયામાં થતો ભૂકંપ. બીજો ક્રમ આપણે જોઈએ ભૂકંપનો બીજો પ્રકાર, મુખ્ય પ્રકાર ભૂકંપ કેન્દ્રની ઊંડાઈના આધારે ભૂકંપ. એટલે ક્યારેક ભૂકંપ ઉપરના એરિયામાં થાય, પૃથ્વી સપાટીથી બહુ ઊંડાઈએ ન હોય એવા ભૂકંપને આપણે છીછરા ભૂકંપ કહીએ છીએ. બીજો છે ભૂકંપ એ બહુ ઊંડાઈએ પણ ના થાય અને ઉપરના વિસ્તારમાં ના થાય, મધ્યવર્તી ભૂકંપ જેને કહે છે એટલે કે મધ્ય ભાગમાં થાય છે. અને ખૂબ જ ઊંડાઈએ જે ભૂકંપ થાય છે એને આપણે ગહન ભૂકંપ તરીકે ઓળખીએ છીએ. જે ભૂકંપ ખૂબ ઊંડાઈએ થાય છે એને ગહન ભૂકંપ તરીકે ઓળખવામાં આવે છે. હવે સ્થાનના આધારે ભૂકંપ. તો સ્થાન કયું કયું? એક તો સ્થાનિક ભૂકંપ હોય, પૃથ્વી સપાટી ઉપર ભૂકંપ થાય છે અને જે વિસ્તારમાં ભૂકંપ થયો હોય એ વિસ્તાર પૂરતી જ એની જે અસર છે એ અસર આપણે જોઈ શકીએ છીએ. અને કેટલાક ભૂકંપ એવા છે કે જેની અસર છે એ અસર એ ખૂબ મોટા વિસ્તારમાં થતી જોવા મળે છે. આવો જે ભૂકંપ જેને આપણે સ્થાનિક ભૂકંપ કહીએ છીએ. અને કેટલાક ભૂકંપ એવા છે કે જે સમુદ્રમાં થાય છે, મહાસાગરમાં આવા ભૂકંપ આવે છે. અને મહાસાગરમાં જ્યારે પણ ભૂકંપ આવે ત્યારે એની સાથે સુનામી આવતો જોવા મળે છે. તો આવા જે ભૂકંપ છે એને આપણે મહાસાગર અથવા તો સામુદ્રિક ભૂકંપ તરીકે ઓળખવામાં આવે છે. તો આ આપણે ભૂકંપના પ્રકારો જોયા. હવે આપણે જે જોઈએ છે તે જે ભૂકંપ છે એ ભૂકંપ જે માપવાના જે મેઝરમેન્ટના જુદા જુદા જે માપ છે એ માપનો આપણે અભ્યાસ કરીએ. ભૂકંપ માપવાના જુદા જુદા પ્રકારના આપણે શું જોઈ શકીએ છીએ? તો એના માપ જોઈ શકીએ છીએ. પહેલી આપણે વાત કરીએ છીએ તે છે રિએક્ટર માપક્રમ. રિએક્ટર માપક્રમ એ શું માપે છે? તો રિએક્ટર માપક્રમ એ આપણે જોઈએ તો ભૂકંપની જે તીવ્રતા છે એ તીવ્રતા માપવાનું કામ કરતો જોવા મળે છે.
ભૂકંપની તીવ્રતા માપવાનું કામ એ રિએક્ટર સ્કેલમાં આપણે જોઈ શકીએ. રિએક્ટર સ્કેલ એટલે શું? તો કેટલી તીવ્રતાનો ભૂકંપ છે. આપણે ઘણીવાર ભૂકંપ આવે છે ત્યારે એવું સાંભળતા હોય છે કે રિએક્ટર સ્કેલ 7.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. તો જ્યારે જેમ જેમ ભૂકંપની તીવ્રતા વધારે હોય તેમ તેમ એ જે ભૂકંપથી થતું નુકસાન છે એ નુકસાન વધારે થતું જોવા મળે છે. ભૂકંપથી વધારે એ નુકસાન જેમ જેમ ભૂકંપની તીવ્રતા વધારે હોય તેમ થતું જોવા મળે છે. એટલે કે ભૂકંપની તીવ્રતા જેમ વધારે હોય એમ એનું જે નુકસાન છે એ નુકસાન વધારે થતું જોવા મળે છે. બીજું આપણે જોઈએ તો આ જે ભૂકંપની તીવ્રતા છે એ તીવ્રતા અહીંયા આપણને આપી છે, જેમાં અર્થક્વેક મેગ્નિટ્યુડ સ્કેલ તરીકે એને ઓળખવામાં આવે છે. આ રિએક્ટર સ્કેલની વાત આપણને કરી છે અહીંયા કે કેટલો સ્ટ્રોંગ ભૂકંપ છે. દાખલા તરીકે માઇનોર છે, લાઇટ છે, સ્ટ્રોંગ છે, મેજર છે, ગ્રેટ છે. આ પ્રકારની જે તીવ્રતા છે એ તીવ્રતાના આધારે આપણે ભૂકંપ કેટલું નુકસાન કરે છે એ આપણે જાણી શકીએ છીએ. અહીંયા તમે જોશો કે 2ની 3ની આવી પરિસ્થિતિમાં આટલી તીવ્રતાથી ભૂકંપ આવે જે રિએક્ટર સ્કેલ ઉપર 2 કે 3નું માપ નોંધાય તો એવા સંજોગોમાં ભૂકંપ એ નુકસાન કરતો નથી. 4, 5 એ બધું લાઇટ છે તમે જુઓ, અને ત્યારબાદ તમે ઉપર જોશો તો 7 પછી જે છે એ 7 પછી મેજર છે, અને 8 પછી આવે તો એ વધારે નુકસાનકારક થતો જોવા મળે છે. બીજું જે માપ છે, એક આ માપ એવું છે કે જે તીવ્રતા દર્શાવે છે. તીવ્રતા ભૂકંપની શું દર્શાવે છે? તીવ્રતા. તો રિએક્ટર સ્કેલ પૂછાય, કારણ કે ભૂકંપના 2 માપ છે. આપણે મોટાભાગે રિએક્ટર સ્કેલ વિશે જાણતા હોઈએ છીએ, પણ રિએક્ટર સ્કેલ એ શું દર્શાવે છે? તો તીવ્રતા દર્શાવે છે. કેટલી ઝડપથી ભૂકંપ આવ્યો, કેટલી તીવ્રતાથી આવ્યો. બીજું જે છે એને કહેવાય છે માર્કોલી માપ, જેને માર્કોલી માપક્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ જે ભૂકંપ છે એ ભૂકંપ એ આ ભૂકંપનું માપ શું દર્શાવે છે? તો એ તીવ્રતા નથી દર્શાવતું, પણ શું દર્શાવે છે? વ્યાપકતા દર્શાવે છે. શું દર્શાવે છે? ભૂકંપની વ્યાપકતા દર્શાવે છે. એટલે અહીંયા આપણને દર્શાવ્યું છે કે ભાઈ કેટલા એરિયામાં એ ભૂકંપ ફેલાયો હશે. એ જે માપ છે એ માપ તમને માર્કોલી માપના આધારે મળે. માર્કોલી જે ઉપકરણ, માર્કોલી દ્વારા આપણે જે સિસ્મોગ્રાફ ઉપકરણ છે એમાં માર્કોલી આપણે જોઈએ, માર્કોલી માપ, તો એ આપણને વ્યાપકતા દર્શાવે. જ્યારે તમે રિએક્ટર માપ જુઓ તો તે તીવ્રતા દર્શાવે કે કેટલી તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. અને તીવ્રતામાં તમે જુઓ કે એની અસર જે છે એ અસર વ્યાપક પ્રમાણમાં થાય, વધારે નુકસાન થાય. એ તીવ્રતા એ રિએક્ટર સ્કેલમાં મપાય છે, જ્યારે માર્કોલી માપમાં એની વ્યાપકતા આપણે માપતા હોઈએ છીએ, એ જોતા હોઈએ છીએ. હવે આગળ જોઈએ તો આગળ છે આ જે ભૂકંપ થાય છે એ ભૂકંપ જે વિશ્વમાં થાય છે એ વિશ્વમાં એવા કેટલા વિસ્તારો છે કે જ્યાં ભૂકંપ એ વારંવાર આવે છે, અને એની પોસિબિલિટી જે છે, એની સંભવિતતા છે એ ક્ષેત્રોમાં વધારે જોવા મળે છે. તો દુનિયાના નકશામાં તમે જુઓ તો એવા કયા વિસ્તારો છે કે જે વિસ્તારોમાં સતત ભૂકંપ આવતો જોવા મળે છે? તો સમુદ્ર તળિયે અને ભૂમિખંડ છે એની ઉપર જે નબળી રચના ધરાવતા વિસ્તારોમાં ભૂકંપ થતો જોવા મળે છે. ભૂકંપ એ સમુદ્રના તળિયે થાય, અને સમુદ્રની તળિયેની સાથે સાથે ભૂમિખંડો ઉપર આવો ભૂકંપ થાય છે. અને આવો જે ભૂકંપ છે એ સૌથી વધારે ક્યાં અનુભવાય છે? તો જે નબળી આપણી જે ખડક રચના છે એ ખડક રચનામાં આ પ્રકારનો જે ભૂકંપ છે એ ભૂકંપ વધારે અનુભવાતો જોવા મળે છે. અહીંયા તમે જોશો તો અહીંયા નકશો, દુનિયાના નકશામાં તમને આપ્યું છે કે ભાઈ આ જે વિસ્તારો છે એ વિસ્તારો સંભવિત ક્ષેત્રો છે. મોટાભાગના વિસ્તારો તમે જુઓ
તો તમને ખ્યાલ આવે કે આ પેસિફિક પટ્ટો છે એ પેસિફિક પટ્ટો, આ જે સમુદ્ર છે એ કયો સમુદ્ર છે? પેસિફિક સમુદ્ર, જેમને આપણે પ્રશાંત મહાસાગર તરીકે પણ ઓળખીએ છીએ, પ્રશાંત મહાસાગર પણ કહીએ છીએ. આ જે વિસ્તાર છે એ પેસિફિક મહાસાગર અથવા તો પ્રશાંત મહાસાગર તરીકે ઓળખવામાં આવે છે. પ્રશાંત મહાસાગર, આ એરિયા અને આ એરિયા એ બંને પ્રશાંત મહાસાગરનો એરિયા છે. અને અહીંયા ભૂકંપના જે ક્ષેત્રો છે એ વધારે વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. આ એરિયામાં તમે વધારે જોઈ શકો છો, નવી ગેડ પર્વતમાળા વાળો વિસ્તાર છે. તો અહીંયા ભૂકંપના સંભવિત ક્ષેત્રોનો આપણો નકશો જોયો. આ ભૂકંપના સંભવિત ક્ષેત્રો છે એ ભૂકંપના સંભવિત ક્ષેત્રો એ દુનિયાના નકશામાં તમે જુઓ તો દુનિયાના નકશામાં તમને ખ્યાલ આવશે કે એના બે પટ્ટા પડે છે, એના બે ભાગ પડતા જોવા મળે છે. એ બે ભાગ કયા કયા છે એની આપણે વાત કરીએ તો એના બે ભાગ આ રીતે છે. એક છે જેને કહેવામાં આવે છે પ્રશાંત કિનારાનો પટ્ટો, જેને પેસિફિક મહાસાગર જે એરિયા છે એ પેસિફિક મહાસાગર વાળો જે એરિયા છે એનો સમાવેશ થાય છે. આ પેસિફિક મહાસાગર પ્રશાંત મહાસાગરનો જે પટ્ટો છે એ, અને બીજો છે મધ્ય એશિયાનો પટ્ટો. પ્રશાંત મહાસાગરનો જે પટ્ટો છે એ વિશ્વના 68% ભૂકંપ થાય છે. એટલે કે સૌથી વધારે ભૂકંપ એ પેસિફિક મહાસાગર અથવા તો પ્રશાંત મહાસાગરમાં થતા જોવા મળે છે. તમને પ્રશ્ન થાય કે સૌથી વધારે જે ભૂકંપ છે એ ભૂકંપ કયા મહાસાગરમાં થતો જોવા મળે છે? તો પ્રશાંત મહાસાગર, કે જેને પેસિફિક મહાસાગર પણ કહીએ છીએ, જેનું બીજું નામ અંગ્રેજી નામ છે પેસિફિક મહાસાગર. અને એ પેસિફિક મહાસાગર એ દુનિયાનો સૌથી મોટો મહાસાગર છે. વિશ્વનો સૌથી મોટો મહાસાગર કોઈ હોય તો તે કયો છે? પેસિફિક મહાસાગર છે. એમાં 68%, વિશ્વના 68% ભૂકંપ થાય છે. હવે આ પ્રશાંત મહાસાગરમાં કયા કયા વિસ્તારો આવેલા છે એ આપણે જોઈ લઈએ. તો એમાં આપણે જોઈશું કે કયા કયા વિસ્તારો છે કે જે પ્રશાંત મહાસાગરથી બિલોંગ કરે છે. તો એક તો ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા. ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા, એમાં રોકીઝ અને એન્ડીઝ પર્વતમાળા, રોકીઝ અને એન્ડીઝ પર્વતમાળા. અને પછી એશિયામાં, કારણ કે આ બધા જ જે વિસ્તારો છે એ કેવા છે તો યાદ રાખવાનું છે, નવી ગેડ પર્વતમાળા, નવી ગેડ પર્વતમાળા વાળા વિસ્તારો છે. તો નવી ગેડ પર્વતમાળા વાળા વિસ્તારો છે. એમાં એશિયામાં આપણે જોઈએ તો એશિયામાં હિમાલય પર્વત શ્રેણીનો સમાવેશ થશે. કારણ કે હિમાલય પર્વત શ્રેણી એ કેવી છે તો એ પણ નવી ગેડ પર્વતમાળા છે, નવી ગેડ પર્વતમાળા છે. એશિયામાં, વિશ્વમાં ભારત જ એક એવો દેશ છે કે જેમાં સૌથી યુવાન પર્વતમાળા પણ જોવા મળે છે, જે હિમાલય છે. અને સૌથી જૂની જે પર્વતમાળા પણ જોવા મળે છે, વિશ્વની સૌથી જૂની પર્વતમાળા એ કઈ તો અરવલ્લી પર્વતમાળા. તો એટલા માટે એશિયામાં નવી ગેડ પર્વતમાળા એટલે કે હિમાલયની પર્વત શ્રેણી, અને એમાં પણ વધારે ભૂકંપ થતા જોવા મળે છે. જે ભૂકંપના સંભવિત ક્ષેત્રોના 5 આપણે ક્ષેત્રો જોઈએ છે, જેમાં 5મું ક્ષેત્ર જે સૌથી વધારે જે ભૂકંપથી પ્રભાવિત એરિયા છે એ એરિયા ભારતમાં હિમાલય વાળો એરિયા છે. જે ગુજરાતમાં કચ્છ સુધીનો આખો જે પટ્ટો છે એ પટ્ટો એ ભૂકંપથી સૌથી વધારે પ્રભાવિત એરિયા છે એમ આપણે કહી શકીએ છીએ. એશિયા ખંડમાં બીજા જે વિસ્તારો છે એમાં જોઈએ તો હિમાલયની ઉત્તર તરફ, એટલે ભારતમાં હિમાલયની જે ઉત્તર તરફ તમે જાઓ તો ચીન, જાપાન અને પછી દક્ષિણમાં, હિમાલયથી દક્ષિણમાં એ ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા અને ન્યૂઝીલેન્ડ પર્વત શ્રેણીઓ પણ એવી છે કે જ્યાં સૌથી વધારે આપણે શું જોઈ શકીએ છીએ તો ભૂકંપ પ્રભાવિત એરિયા છે એમ આપણે કહી શકીએ છીએ. ત્યારબાદ બીજો જે મુદ્દો આપણે જોવાનો છે તે છે મધ્ય વિશ્વનો પટ્ટો, જેને શું કહેવાય છે? મધ્ય વિશ્વનો પટ્ટો તરીકે એને ઓળખવામાં આવે છે. હવે આ જે મધ્ય વિશ્વનો પટ્ટો છે એમાં કેટલા ટકા ભૂકંપ ક્ષેત્રો આવેલા છે? તો 21%. કેટલા? 21%.
આમાં 68%, આમાં 21%. આપણે બે જ અગત્યના ભાગ અહીંયા છે કે જ્યાં સૌથી વધારે ભૂકંપ થાય છે. પછી બીજા વિસ્તારોમાં ભૂકંપ થાય છે પણ એ બહુ નહિવંત છે. મધ્ય વિશ્વનો જે પટ્ટો છે એમાં એટલાન્ટિકનો જે કિનારાનો વિસ્તાર છે અને એની જે કેડ પર્વતમાળાઓ છે એ વિસ્તારમાં આપણે જોઈ શકીએ છીએ કે સૌથી વધારે ભૂકંપ થતો જોવા મળે છે. ત્યારબાદ આગળ જોઈએ તો મધ્ય વિશ્વના પટ્ટામાં આ જ વિસ્તારમાં ભૂમધ્ય સમુદ્રની ઉત્તરે આલ્પ્સ પર્વતમાળા આવેલી છે. ભૂમધ્ય સમુદ્રની ઉત્તરે આલ્પ્સ પર્વતમાળા જે યુરોપ સાથે જોડાયેલી છે. અને એટલાન્ટિક અને એશિયામાં હિમાલય પર્વત શ્રેણીઓ એવી છે કે જ્યાં આપણે શું જોઈ શકીએ છીએ તો ભૂકંપના સૌથી સંભવિત ક્ષેત્રો છે એમ આપણે કહી શકીએ છીએ. તો અહીંયા આપણે જોયું કે ભૂકંપના સંભવિત ક્ષેત્રોમાં એક તો પેસિફિક અથવા તો પ્રશાંત મહાસાગરનો કિનારો અને એક છે મધ્ય વિશ્વનો પટ્ટો. ઓકે, તો આ બે વિસ્તારોનો આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ ભૂકંપના સંભવિત ક્ષેત્રોનો નકશો આપણને અહીંયા આપ્યો છે, જોઈ શકીએ છીએ. મેં કહ્યું તેમ કયા વિસ્તારોમાં સૌથી વધારે ભૂકંપ થાય છે તો આ એરિયા, આ પેસિફિક મહાસાગરનો વિસ્તાર છે જ્યાં અમેરિકા એટલે કે આ દક્ષિણ અમેરિકા છે, આ ઉત્તર અમેરિકા છે, આ લેટિન અમેરિકા. અહીંયા રોકીઝ અને એન્ડીઝ પર્વતમાળાઓમાં એક તો ભૂકંપના સંભવિત ક્ષેત્રો છે. અહીંયા આપણે એશિયા જોઈએ છે. આ એશિયાનો પટ્ટામાં ભારત અને ભારતની ઉત્તરે આ હિમાલયનો ક્ષેત્ર, આ તરફ જાપાન અને ચીનનો વિસ્તાર અને નીચે આપણે ઇન્ડોનેશિયાનો એરિયા જોઈ શકીએ છીએ. ત્યારબાદ બીજો મુદ્દો આપણે જોઈએ છે તે છે જ્વાળામુખી. જ્વાળામુખીને ઇંગ્લિશમાં વોલ્કેનોઝ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે પૃથ્વીના આપણે જ્વાળામુખી કોને કહેવાય? જ્વાળામુખી એક પ્રક્રિયા છે. જ્વાળામુખી એ શું છે? એક પ્રક્રિયા છે. તો આ જે જ્વાળામુખી ક્રિયા છે એમાં પૃથ્વીના પેટાળમાંથી ગરમ ભૂરસ, રાખ, વરાળ, વાયુદ્રવ્યો ખૂબ જ ગતિ સાથે પૃથ્વીની સપાટી ઉપર એનો ઉપરનો પોપડો ઉખેડીને બહાર ફેંકાય છે, તેને આપણે જ્વાળામુખી પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. એટલે પૃથ્વીના પેટાળમાંથી જે ગરમ ભૂરસ છે, રાખ છે, વરાળ, વાયુદ્રવ્યો એકદમ ગતિથી પૃથ્વી સપાટીનો ઉપરનો ભાગ ઉખેડી અને બહાર ફેંકાય છે, તેને જ્વાળામુખી પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આ જ્વાળામુખી પ્રક્રિયા જ્યારે થતી હોય છે ત્યારે જ્વાળામુખી પ્રક્રિયાથી કેટલાક ભૂમિ સ્વરૂપો, કેટલાક જ્વાળામુખીના અંગોની રચના થતી જોવા મળે છે. અને આ જ્વાળામુખીના જે અંગોની રચના થાય છે એ આપણે જોઈ લઈએ. તો એમાં પહેલી વાત આપણે કરીએ છીએ તે છે એનું ક્રેટર્સ. આપણે એને જ્વાળામુખીનું મુખ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ જો જ્વાળામુખીનું મુખ છે એ જ્વાળામુખીના મુખમાં આપણે જોઈ શકીએ છીએ અહીંયા કે એ વિસ્તારમાં જે એક પાઇપ આકારનો વિસ્તાર હોય છે અને જ્યાંથી પૃથ્વીના પેટાળમાંથી બધા દ્રવ્યો એ બહાર ફેંકાઈ જાય છે એને આપણે જ્વાળામુખી મુખ તરીકે ઓળખીએ છીએ. જ્યાંથી દ્રવ્યો બધા બહાર ફેંકાય છે એને જ્વાળામુખી મુખ તરીકે ઓળખવામાં આવે છે. હવે જ્વાળામુખીનું પ્રસ્ફોટન એ વારંવાર થવાના કારણે આ જે ઉપરનો ભાગ છે એ ઉપરનો ભાગ એકદમ પહોળો થઈ જતો જોવા મળે છે. અને આ ઉપરનો ભાગ જે એકદમ પહોળો થઈ જાય છે એને આપણે ક્રેટેરા તરીકે ઓળખીએ છીએ, જેને આપણે જ્વાળામુખી કુંડ તરીકે ઓળખવામાં આવે છે, જેને જ્વાળામુખી કુંડ કહેવામાં આવે છે. અને આ જે જ્વાળામુખીનો ઉપરનું મુખ છે એમાંથી બધો વરાળ છે, લાવા છે, આ બધું એકદમ બહાર ફેંકાય છે. અને આ બધા
એક ભાગની રચના થતી જોવા મળે છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જ્વાળામુખી એક શંકુ આકારનો એક ભાગની રચના થયેલી જોવા મળે છે. અહીંયા શંકુ આકાર એકદમ એની રચના થઈ છે. આ જે શંકુ આકારનો જે પર્વતની રચના થાય છે એને આપણે કયા નામે ઓળખીએ છીએ? તો એને આપણે જ્વાળામુખી પર્વત તરીકે ઓળખીએ છીએ. અને આપણે જ્વાળામુખમાં જે ઉપરનો જે કટોરા જેવો ભાગ છે એને આપણે ક્રેટર્સ તરીકે ઓળખીએ છીએ. એને શું કહીએ છીએ? ક્રેટર્સ તરીકે ઓળખીએ છીએ. તો આ આપણે જ્વાળામુખીની વાત કરી, જ્વાળામુખીની આકૃતિની વાત કરી, ભૂકંપની વાત કરી. હવે જ્વાળામુખીની જે ક્રિયા થાય છે એ ક્રિયા શા માટે થાય છે, કયા કારણોના કારણે જ્વાળામુખી ક્રિયા થાય છે, એનો અભ્યાસ આપણે હવે પછીના ભાગમાં કરીશું. ત્યાં સુધી થેન્ક યુ, આભાર.